કોનું કરવા ગયા? કોર્પોરેશનનું કરવા ગયા કે બિલ્ડરોનું? અરે ભાઈ હતા કે નહીં એ વસ્તુ નહીં, પણ તમે કેમ કર્યું અને આનો તપાસ કમિટી બેસા, અમે ક્યાં તપાસ કમિટી બેસાડવાની છે? આ તમે જ કરેલો ગોળખ ધંધો છે. સરકાર ઘણી વખત એ કહે છે કે અમે સત્ય જ કરીએ છીએ, સાચું જ કરીએ છીએ. શું આ સાચું કરો તમે? એમને કઈ રીતે એમની જે કથા કરવાની હતી વિડીયોમાં, પણ જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછવાનું કીધું કે ના હું ના બોલું. પણ કેમ ના બોલું? કે હું ખોટું જોતો નથી, હું ખોટું બોલતો નથી અને હું ખોટું સાંભળતો નથી. એ લોકો દૂર ભાગે મીડિયાથી અને ઉપરથી પોલીસ ફોર્સ બોલાવે. શું આ ગુંડા છે? બિલકુલ મીડિયા તેનું કામ કરવા કરી રહી છે. જેમ તમે તમારું કામ કરો છો, મોં બંધ કરી કે મારે કંઈ બોલવું નથી, બરાબર છે, એ મીડિયાનું કામ કરે છે. ત્યાંના લોકો બી જે 100 લોકોના મકાન પડ્યા છે એ લોકો પણ વિરોધ કરી રહ્યા છે. 10 દિવસ થયા અને હજુ કે અમે કમિટી બનાવી. બોલો. સુરતના નાસિરનગરમાં 30 તારીખે રાતોરાત 100 મકાનો પાડી દેવામાં આવ્યા અને આ મકાનો કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર હોવાનું કહીને ખોટી રીતે પાડવામાં આવ્યા હોય તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. આજે 10 દિવસ વીતી ગયા છે, પણ આ ડિમોલેશન કોના ઈશારે કરવામાં આવ્યું છે તે બાબતે હજી કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી. જ્યારે આ ઘટના બની ત્યારબાદ જ્યારે આક્ષેપો કરવામાં આવ્યા ત્યાંથી અત્યાર સુધીમાં માત્ર 2 ધારાસભ્યો એવા છે કે જે આ બાબતે બોલવા માટે મીડિયા સામે આવ્યા છે, જેમાં એક છે વિનુ મોરડિયા અને બીજા છે કુમાર કાણાની. બાકી ત્યારબાદ સુરતની અંદર કુલ 8 ધારાસભ્યો છે. 8માંથી એક ધારાસભ્ય કે નથી સાંસદ સભ્ય કોઈ આ ઘટનાને લઈને નથી ત્યાંના લોકોને મળવા ગયા કે નથી આ બાબતે કોઈ મીડિયામાં નિવેદન આપ્યું. ત્યારે આ આખું ડિમોલેશન કોના ઈશારે કરવામાં આવ્યું છે, આની પાછળ કોણ જવાબદાર છે તે બાબતને લઈને આજે અનેક ચર્ચાઓ છે તે કરવામાં આવી છે અને મીડિયા ઉપર પણ આ બાબતને લઈને લાઠીચાર્જ છે તે કરવામાં આવે છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે આખી ઘટના બાબતે જો વાત કરીએ તો આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાયા છે અમારા એડિટર રીતેશ શાહ. તેમની સાથે ચર્ચા કરીશું કે આખા ડિમોલેશન પાછળના મુખ્ય માસ્ટરમાઇન્ડ કોણ છે. પરંતુ તે પહેલા જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા. રીતેશભાઈ, નાસિરનગરમાં 30 તારીખે ડિમોલેશન થયું, આજે 10 તારીખ થઈ છે, 10 દિવસ વીતી ગયા છે, છતાં પણ હજી સુધી કોઈ જ નિવેદન સામે નથી થયા. ડિમોલેશન કોના ઈશારે કરવામાં આવ્યું છે? રાતોરાત આ ભૂતિયા ડિમોલેશન કરવાનું કારણ શું? કોઈ જ કારણ બહાર નથી આવતું. નથી આ બાબતે મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન કે પક્ષના નેતા કે ધારાસભ્ય કોઈ બોલવા સામે આવતું. એટલે એકચ્યુઅલી એવું છે કે જે આજે નાસિરનગરમાં જે 100 મકાનો પાડી દેવામાં આવ્યા, જ્યારે મકાનોનું ડિમોલેશન ચાલતું હતું એ વખતે કોર્પોરેશનનો પણ સ્ટાફ હતો, 25થી પણ વધારે અધિકારીઓ હતા, પોલીસનો બંદોબસ્ત પણ હતો ત્યાં આગળ. ઇવન એસઓજીના ત્યાંના ડીસીપી પોતે હાજર હતા ત્યાં આગળ, બરાબર છે. જોકે પોલીસમાં તો આમાં કંઈ એ નથી આવતું, પણ જે કોર્પોરેશનના અધિકારીઓ છે, હવે એ લોકો ડિમોલેશન કરવા ગયા. કોનું કરવા ગયા? કોર્પોરેશનનું કરવા ગયા કે બિલ્ડરોનું? એ તો એમને ખબર જ હોય ને. અને સૌથી મોટા ત્યાંના એમ નટરાજ એ છે નાગરાજ, હા નાગરાજ ત્યાંના મ્યુનિસિપલ કમિશનર છે. તો શું એમને ખબર નથી? આ એમના ઓર્ડરથી તો બધું થયું હોય. હા, એમના ઓર્ડરથી જ થયું હોય, પરંતુ કોઈ બિલ્ડરો છે, 2 બિલ્ડરો, અને એમને રાજકીય રોટલા આમાં શેકાઈ રહ્યા છે. કારણ કે તમે સમજો કે ભાજપના જ 2 ધારાસભ્યો બોલી રહ્યા છે, વિનુ મોરડિયા અને કુમાર કાણાની. 2 ધારાસભ્યો બોલી રહ્યા છે અને બીજા ધારાસભ્યોના મોઢામાં મગ ઓર્યા છે. એમને ખબર નથી? બધાને બધી જ ખબર છે. ત્યાંના સંસદ સભ્ય છે મુકેશ દલાલ, એમને ખબર નથી? મ્યુનિસિપલ કમિશનરને ખબર નહીં હોય? એટલે આ જે છે ને, આ જનતા મૂર્ખ નથી. આ જનતાને બધી જ ખબર પડે છે કે કોણે કરાયું, શું કરાવડાયું, બરાબર છે. કોર્પોરેશનના અધિકારીઓ કે હું તો નહોતો ત્યાં આગળ, અને બીજે દિવસે એમના ફોટા આવે, વિડીયો અનેક બનેલા છે, આ વિડીયો આવે છે. અરે ભાઈ હતા કે નહીં એ વસ્તુ નહીં, પણ તમે કેમ કર્યું અને આનો તપાસ કમિટી બેસા, અમે ક્યાં તપાસ કમિટી બેસાડવાની છે? આ તમે જ કરેલો ગોળખ ધંધો છે, બરાબર છે, અને તમે જ એને છુપાવવાના પ્રયત્નો કરી રહ્યા છો. આમ તો એવું કહેવાય પ્રજાને ખબર પડે છે, પ્રજા કઈ ગાંડી નથી, સમજો. એટલે અમે જે બિલ્ડરો છે એ બિલ્ડરોના નામ પણ બહાર આવ્યા છે. અમે એક છે સંજય લાખાણી અને શૈલેષ કાછડિયા. આ 2 બિલ્ડરો પાછળ કયા રાજકારણીયાનો એ છે દોરી સંચાર,
બરાબર. આશીર્વાદ કયા રાજકારણના છે? કોના આશીર્વાદ છે જેના કારણે આઈએએસ લેવલના અધિકારી બોલતા ગભરાય. કારણ કે જે સાચું છે એમને કહેવું જ જોઈએ. સરકાર ઘણી વખત એ કહે છે કે અમે સત્ય જ કરીએ છીએ, સાચું જ કરીએ છીએ. શું આ સાચું કરો છો તમે? તમે લોકોને મૂર્ખ બનાવવાના ધંધા કરો છો, ચોખ્ખા દેખાઈ આવે છે આની અંદર. અને તમે સાચા છો તો બોલો. આજે પેલાનો વિડીયો વાયરલ આવ્યો એન્જિનિયરનો, બરાબર છે, આશીષ નાયકે એમને કહી દીધું એમની જે કથા કરવાની હતી વિડીયોમાં. પણ જ્યારે પત્રકારોએ પ્રશ્ન પૂછવાનું કીધું તો કે ના હું ના બોલું. પણ કેમ ના બોલું? તમે સાચા છો તો બોલો. જવાબદારીથી દૂર હા, ભાગે છે. જવાબદારી નહીં. આ બધા જ મળેલા છે, આ બધા ચોર છે, ચોર એક નંબરના ચોર છે સાલા. અને આ ચોરોને ખરેખર સજા થવી જોઈએ અને આમના ઉપર કાયદેસર ગુનો દાખલ થવો જોઈએ. પરંતુ આની અંદર જે મોટા રાજકીય આકા છે, એ રાજકીય આકા છે એના કારણે કંઈ થશે કે નહીં એ પણ મારો પ્રશ્ન છે. અગાઉ પિયુષ આંક હતા આપણા કલેક્ટર, એ બિલકુલ. કલેક્ટર પણ 2000 કરોડની જમીનનો એમને પર કૌભાંડી આક્ષેપ, નીકળ્યો હતો. હા, આક્ષેપ લાગ્યો હતો. જી. બરાબર છે. માત્ર એમની બદલી કરીને સંતોષ માનવામાં આવ્યો હતો. બરાબર. એમના પર કોઈ લીગલી એક્શન કરવામાં નથી આવી. ત્યાં બીજી તરફ બીજા પેલા કલેક્ટર હતા રાજેન્દ્ર પટેલ, ડોક્ટર, સુરેન્દ્રનગરના. સુરેન્દ્રનગરના. એમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. એટલે એમની પાછળ કોઈ બેકિંગ નહોતું, કોઈ રાજકારણ, હા, રાજકીય બરાબર છે. કોઈ બેકિંગ નતું તેનું. બેકિંગ નહોતું, એટલા માટે એમને જેલમાં મોકલી દીધા. પિયુષ ઓક કોઈ રાજકારણીના ભરોસે એને કરેલું, એટલા માટે એમની માત્ર બદલી કરી દીધી. એવી જ રીતે આ એમ નાગરાજન છે મ્યુનિસિપલ કમિશનર, તમે મોકલી છે તમારી જે ટીમ, બરાબર, 1 2 નહીં 25 જણા મોકલેલા છે તમારા અધિકારીઓ. આ તો 25 તો હું કહું છું પણ એનાથી પણ વધારે હશે. રીતેશભાઈ, પોલીસનો પણ બંદોબસ્ત આપવો પડશે. સવાલ બી આમાં એવું થાય છે કે જો ત્યાંના મ્યુનિસિપલ કમિશનર એમ કહેતા હોય કે અમને નથી ખબર, અમે નથી મોકલેલી ટીમ, તો પછી આ જે જેસીબી મશીનો પહોંચ્યા, આ બધું કોના કહેવાથી ત્યાં પહોંચ્યા? એમની ઈચ્છા વગર પેલું કહે છે પરિંદા પેર બી નહીં માર શકતા હે. એટલે મ્યુનિસિપલ કમિશનરને ખબર ના આવી વાતમાં દમ જ નથી. બરાબર છે. પરંતુ તમે જુઓ કે ભાજપનું અંદરનું રાજકારણ બહાર આવી રહ્યું છે આની અંદર. બિલકુલ. કારણ કે જે 2 ધારાસભ્યો છે, બરાબર છે, ખુલીને બોલવા બહાર આવે છે. બોલવા બહાર આવે છે. પેલા 8 બોલતા નથી એમપી બોલતા. બરાબર છે. ત્યાંથી જ બધા મોટા મોટા નેતાઓ પેદા થાય છે, જે દિલ્હી દરબાર સુધી જાય છે, ગાંધીનગર સુધી આખા બધા રાજાઓ જેવી પોસ્ટ એમને આપેલી છે. બરાબર. તો એમ તો નથી આપેલી ને. એટલે આ બધું આપણું જે રાજકારણ જે છે ને, ભાજપનું અંદરનું રાજકારણ પણ આની અંદર ક્યાંક બહાર આવી રહ્યું છે. એ લોકોનું આમ કોલ્ડ વોર તો ચાલતું હતું પણ હવે ખુલ્લે આમ થઈ રહ્યું છે. આ કોલવર હવે ખુલીને બહાર આવ્યો છે. એવું પહેલા કહેવાતું હતું કે ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે અને ભાજપની અંદર કોઈ પણ નેતાને નારાજગી હોય ને તો એને બોલતા પહેલા 100 વાર વિચારવું પડતું હોય છે અને એ બોલીને કદાચ ખુલીને બહાર બોલવા પણ નતો આવતો. પણ હવે એ સ્ટેજ જતો રહ્યો છે. હવે કોઈ પણ નેતા હોય, સામાન્ય કાર્યકર્તા હોય છે તો પણ એ ખુલીને બોલવા, સામે લડવા માટે બહાર આવી જાય છે, ખુદ ભાજપના નેતાઓની સામે, અને એ પણ ભાજપનો કાર્યકર્તા. આવા બી અનેક વાર કિસ્સા આપણે જોયેલા છે. હા, ઘણી વખત એવું થાય જ છે. પણ જો આ કિસ્સાની જો તમને વાત કરું ને, આ કિસ્સો ખૂબ જ ગંભીર છે. સરકાર માટે પણ છે અને પ્રજા માટે છે. જે લોકો જોતા હશે એ લોકોને તો ખબર જ હશે કે ખરેખર આ બધું શું નાટક ચાલી રહ્યું છે. પણ આ જે થઈ રહ્યું છે ખરેખર બહુ ખોટું થઈ રહ્યું છે. અને તમે ગેરકાયદેસર ડિમોલિશન પાડવા જાય, એ લોકો જ ગેરકાયદેસર હોય. તમે સમજો આખી વસ્તુ. અને એ મ્યુનિસિપલ કમિશનરને ખબર ના હોય, ત્યાંના રાજકારણીઓને ખબર ના હોય, એવું બને નહીં. પણ બધાને કેવું છે, પેલા 3 બંદરવાળી વાત છે કે હું ખોટું જોતો નથી, હું ખોટું બોલતો નથી અને હું ખોટું સાંભળતો નથી. પણ ખરેખર હવે 4થું બંદર આવી ગયું છે. એ ખોટું જોવે છે, ખોટું સાંભળે છે અને ખોટું બોલે છે. ટૂંકમાં આખી એ પરિસ્થિતિ અત્યારે ત્યાં આગળ થઈ છે. અને મહત્વની વાત તો એ છે કે આજે મીડિયા કર્મીઓ જે કવરેજ કરવા ગયા મ્યુનિસિપલ કમિશનરની ઓફિસમાં, બરાબર છે, તો ત્યાં આગળના એન્જિનિયર છે આશીષ નાયર, જેમને વિડીયો બનાવ્યો હતો કે ભાઈ સાહેબ તમે વિડીયો બનાવ્યો બરાબર છે, પણ અમે જે પ્રશ્નો પૂછીએ એના જવાબ આપો. બરાબર છે. મ્યુનિસિપલ કમિશનર છે એમ નાગરાજન, બરાબર છે, એમને કીધું સાહેબ તમે જવાબ આપો. તો એ લોકો દૂર ભાગે છે મીડિયાથી અને ઉપરથી પોલીસ ફોર્સ બોલાવે. શું આ ગુંડા છે? બિલકુલ. મીડિયા તેનું કામ કરવા ગયું છે. કરી રહી છે. જેમ તમે તમારું કામ કરો છો, મોં બંધ કરી કે મારે કંઈ બોલવું નથી, બરાબર છે, એમ મીડિયાનું કામ કરે છે કે ભાઈ જે રિપોર્ટિંગ કરવા જાય છે, અને રિપોર્ટિંગ જે છોકરાઓ જાય છે, યંગસ્ટર જે જર્નાલિસ્ટો, એમના પર તમે લાઠીચાર્જ કરો છો. જ્યાં કરવાનું ત્યાં તો કરતા નથી. આતંકવાદી ઘૂસ્યા એવું વર્તન છે જે મીડિયા સાથે આજે કરવામાં મીડિયા આવ્યું સાથે ખૂબ જ ખરાબ વર્તન કરવામાં આવ્યું છે. મીડિયાને લાઠીચાર્જ કરવામાં આવી છે. એ પોલીસ વાળો જે છે, બરાબર, એ ભાઈને ઓળખતો નથી પણ એને કાયદેસર લાકડીઓ મારી છે ને વિડીયોમાં દેખાય છે. એટલે આ પોલીસ વાળાને બી સસ્પેન્ડ કરવો જોઈએ. તમે ભાઈ તમારી ડ્યુટી કરો છો ને તો મીડિયા બી એની ડ્યુટી કરે છે.
એટલે આ ટોટલી જે ડિમોલેશન તો ગેરકાયદેસર છે જ, બરાબર છે, પણ આ જો હુકમી છે. એટલે આ જો હુકમી ચલાવી ના લેવાય. એટલે એમના સામે એક્શન લેવાવી જ જોઈએ. અને જે પોલીસે જે વર્તન કર્યું છે, જે આ કોન્સ્ટેબલ કે હેડ કોન્સ્ટેબલ જે પણ હોય એને જે દંડાવાળી કરી છે ને મીડિયા ઉપર, એ ખરેખર ખોટું કર્યું છે. એટલે પોલીસવાળા ઉપર એક્શન લેવાવી જોઈએ, એને સસ્પેન્ડ કરવો જોઈએ, તેને ખબર પડે કે ખરેખર શું છે. બિલકુલ. તમે રિપોર્ટિંગ કરવા છે ને આ સ્વતંત્રતાનો અવાજ દબાવવા જ આવી રહ્યા. મીડિયા આમ તો ચોથો સ્તંભ કહેવાય છે અને આ જ ચોથા સ્તંભને દબાવવાની કોશિશ કરવામાં આવતી હોય ને એવું જ લાગે છે. કારણ કે ક્યાંક એવા આરોપો, એવા આક્ષેપો અને લોકોની અંદર વાતો ચાલી રહી છે કે આ સુરતની અંદર નાસીનગરમાં જે ડિમોલેશન થયું છે, આ ડિમોલેશન રાજકીય વગના ઇશારે જ કરવામાં આવ્યું છે અને એટલા માટે જ ક્યાંક મીડિયાને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. અને મીડિયા દબાઈ નહીં એટલે આજે તેની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હોય તેવું પણ લાગે. કારણ કે સતત કેટલાય દિવસની મીડિયા આ બાબતને લઈને કવરેજ કરી રહી છે, આ બાબતનું સતત દેખાડી રહી છે. ત્યાંના લોકો બી જે 100 લોકોના મકાન પડ્યા છે એ લોકો પણ વિરોધ કરી રહ્યા છે. 10 દિવસ થયા અને હજુ કે અમે કમિટી બનાવી, બોલો. એસઆઈટી જેવી વાર્તા થઈ. હા, એસઆઈટી 10 દિવસ થયા અને અમે એસઆઈટી બનાવી. એટલે તમે બધા મૂર્ખ સમજો છો. આ જનતા જે છે, આ પ્રજા છે ને એને બધી જ ખબર પડે છે. એટલે આ જે છે ને ટોટલી આ લોકોની જે રાજ રમત એ આખી ખુલ્લી પડી ગઈ છે. અને ભાજપનો બી ઇન્ટરનલ જે છે પોલિટિક્સ જે અંદર વિવાદ છે એકબીજા ઉપર છે એ પણ ખુલ્લો પડી રહ્યો છે આની. બિલકુલ. ઘડીકમાં કાજલ હિન્દુસ્તાની સ્ટેટમેન્ટ આપે, ઘડીકમાં વિનુ મોરડિયા આપે, ઘડીકમાં કુમાર કાનાણી આપે. તો શું બીજા બધા રાજકારણીઓ નથી? કેમ નથી બોલતા? તમને બીક લાગે છે? અને તમને ખબર જ છે કોણ છે. એટલે એવું ના કે તમને ખબર નથી. અને તમને ખરેખર પ્રજાએ ચૂંટીને મોકલે છે ને, તો તમારી એક જવાબદારી છે પ્રજા પ્રત્યે વફાદારી રાખવાની. પરંતુ ના, અમે એ નહીં કરીએ. બસ એવી જાણે કસમ ખાઈ લીધી હોય ને, એવી પરિસ્થિતિ આ થઈ છે. એના શરમજનક ઘટના છે, આ કલંકિત ઘટના છે. આ જે થયું છે સુરતમાં એ ખરેખર ખોટું થઈ છે અને એને ન્યાય મળવો જોઈએ. બિલકુલ. સુરતની આખી આ નાસીનગરની જે 10 દિવસથી ઘટના ચાલી રહી છે, આમ તો એવું કહેવાય કે કોર્પોરેશન જે ગેરકાયદેસર મકાનો હોય તેના ઉપર ડિમોલેશન કરતા હોય છે, પરંતુ આ વખતે તો ગેરકાયદેસર ડિમોલેશન જ કરવામાં આવ્યું છે. મકાન તો ગેરકાયદેસર છે કે નહીં એ પછીની વાત છે, પણ આખું ડિમોલેશન જ ગેરકાયદેસર કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું છે, જે સ્પષ્ટ દેખાય છે. અને તેમ છતાં પણ માત્ર દર વખતની જેમ એસઆઈટીની રચના કરી છે અને તપાસ કરવામાં આવશે. તપાસ ક્યારે પતશે તે ખબર નથી. અત્યાર સુધીમાં ગુજરાતમાં અનેક એવી મોટી ઘટનાઓ બની હશે કે જેની અંદર એસઆઈટીની રચના થઈ, પણ એ એસઆઈટીનો રિપોર્ટ આજ દિન સુધી સબમિટ ક્યાં થયો એ ખબર નથી પડતી. જેમ ભૂતિયા ડિમોલેશન થયું છે એમાં ભૂતિયા એસઆઈટીની બી રચના થઈ હોય એવું લાગી રહ્યું છે. ત્યારે જે આજે પત્રકારો બી પોતાનું કામ કરવા માટે ગયા હતા, મ્યુનિસિપલ કમિશનરને જે તેમના સવાલો પૂછવા માટે ગયા હતા, તે પત્રકારો ઉપર પણ આજે લાઠીચાર્જ કરવામાં આવ્યો, તેમનો પણ અવાજ દબાવવામાં આવ્યો છે. ત્યારે હવે આ પોલીસ કર્મીને પણ સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. ત્યારે હવે તમારું શું માનવું છે કે ખરેખર આ એસઆઈટી છે એ એસઆઈટી તેનો સાચો રિપોર્ટ આપશે ખરી અને પોલીસ કર્મીઓ સસ્પેન્ડ થશે ખરી? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.